હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં આપનું સ્વાગત છે। તો આજે હું લઈને આવી છું દહીંની તીખારી, અસલ કાઠિયાવાડી દહીંની તીખારી ઢાબા સ્ટાઇલ। તો હવે આપણે એક પેનમાં 2 ચમચી ઓઇલ લઈ લેવાનું છે। ઓઇલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અને આ વઘાર સોતે થઈ જાય એટલે આપણે એમાં કાંદા, લસણ, લીમડો અને મરચાં એડ કરી દઈશું અને આટલી વસ્તુને આપણે પહેલાં પરફેક્ટ 80% સોતે કરી લેવાની છે એટલે કાંદાનું કાચાપણું રહે નહીં। ત્યારબાદ આપણે ટમેટાં એડ કરી દઈશું અને ટમેટાં પણ એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરવાના છે। ત્યારબાદ મેં આમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર મેં થોડો ઓછો રાખ્યો છે કેમ કે આપણે લસણની ચટણી પણ એડ કરીશું। લસણની ચટણી પછીથી એડ કરવાની છે કારણ કે તેલમાં ડાયરેક્ટ લસણની ચટણી નાખવાથી વઘાર કાળો પડી ન જાય એટલા માટે। તો હવે ટમેટાં એકદમ મેશ થઈ જાય અને લસણની ચટણીને બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અડધી વાટકી નાની પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેર્યા બાદ વઘારને સોતે કરી લેવાનો છે। ત્યારબાદ મેં અહીં અમૂલનું દહીં લીધું છે જે પરફેક્ટ થીક હોય છે। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું અને આમાં થોડી મેં અડધી વાટકી છાશ ઉમેરી છે। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું અને ધાણા પણ હું સાથે જ નાખી દઉં છું કારણ કે ધાણાનો ટેસ્ટ અંદર આવે એટલે અલગથી જ એક સ્મેલ આવે છે જે જમવા ટાઈમે। તો જો ઢાબા સ્ટાઇલ દહીંની તીખારી તૈયાર છે। તમે પણ બનાવજો, કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ કહેજો। થેન્ક યુ ફોર વોચિંગ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।